બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 એનું પાઠ 13 ટેક્સીને ફૂટી પાંખો, બહુ સરસ મજાનો પાઠ જે છે એ આપણે ભણશું. હજી સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી મળતી રહે. તો પર્ટિક્યુલર ટેક્સીને ફૂટી પાંખો, આપણને એમ થાય કે ભાઈ ટેક્સીને પાંખો મતલબ વિંગ્સ હોય ખરી. પરંતુ આ ચેપ્ટર જે છે એમાં આધુનિક મતલબ હવેનો ટાઈમ જે છે, હવેની ટેકનોલોજીને કારણે કેવું કેવું હશે એવી કલ્પના મુજબની વાત કરેલી છે. એટલે અહીંયા ટેક્સીને ફૂટી પાંખો મતલબ આમ કહેવાય ને કે ટેક્સી હોય પણ એ આમ ઉડતી ટેક્સી હોય એવી કલ્પના અહીંયા કરવામાં આવેલી છે. અને કદાચ આવનારા ભવિષ્યમાં એ શક્ય પણ બને, હે ને? તમને ખબર હોય તો બેંગ્લોરની અંદર આટલો બધો ટ્રાફિકની સમસ્યા બહુ હોય છે. તો ત્યાં પણ એક સ્ટાર્ટઅપ જે છે એ લોકોએ આવો જ એર ટેક્સી એનો મતલબ વિચાર કરેલો. અને ખબર નહીં કે આવનારા ભવિષ્યમાં તમે પણ એર ટેક્સીમાં મુસાફરી કરતા હશો અથવા તો તમે જ એવું ઇન્વેન્શન કર્યું હશે. તો વિથ અ પોઝિટિવ નોટ આપણે સમય બગાડ્યા વગર પાઠ શરૂ કરીએ. કે બારીમાંથી આવતા તડકાએ ન જગાડ્યા ત્યાં સુધી નિશ્ચલભાઈ ઊંઘતા જ રહ્યા. એટલે જ્યાં સુધી આમ તડકો કહેવાય ને કે ન આવ્યો ત્યાં સુધી આપણા પાઠનો મેઇન હીરો જે છે નિશ્ચલભાઈ, આપણા આ પાઠની અંદર નિશ્ચલભાઈની જ વાત છે, તો એ ઊંઘતા જ રહ્યા એટલે કે સૂતા જ રહ્યા. સરસ મજાના સ્વપ્નમાં ભંગ પડ્યો. સપનું સરસ મજાનું હતું અને એની અંદર ભંગ પડવો એટલે તૂટવું, બગડવું, એમ વિઘ્ન આવવું. સ્વપ્ન પણ કેવું અદ્ભુત, એકદમ અદ્ભુત સપનું આવતું હતું. શું હતું? તો કે નિશ્ચલભાઈએ પોતે જ આદિમાનવ તરીકે ચક્રની શોધ કરી. એણે શેની શોધ કરી? તો કે ચક્રની. વ્હીલ. ચક્ર ફરતું ગયું અને દુનિયા જે છે એ બદલાતી ગઈ. ઓફકોર્સ ચક્ર જેમ જેમ ફરે, આપણે જૂના પિક્ચરોમાં જોતા હશો તો આમ ચક્ર હોય ને એ જાણે સમયનું ચક્ર હોય એમ. અને પછી આમ કહેવાય ને, હીરો જયારે બાળપણનો હોય ને પછી સીધો આમ મોટો થયેલો દેખાડે. બહુ પહેલા આવતું એવી રીતે. તો અહીંયા પણ એના સપનામાં છે કે ભાઈ એને ચક્રની શોધ કરી અને પછી ચક્ર ફરતું ગયું એમ દુનિયા બદલાતી ગઈ એટલે ચેન્જ થતા ગયા. એ જ ચક્રના ચાકડામાંથી, ચાકડો એટલે જે ઓલું ન હોય માટી કામ કરે કુંભાર, એની એ જે હોય એ ચક્રના એમ એ ચાકડામાંથી નિશ્ચલભાઈએ માટલું બનાવ્યું. ઓફકોર્સ એ માટી હોય અને એમાંથી શું બનાવ્યું? તો કે માટલું બનાવ્યું. કારીગરોના સંઘાડા બનાવ્યા. સંઘાડો એટલે તો કે હાથી દાંત, લાકડા વગેરેનો ઘાટ ઉતારે એનું યંત્ર હોય સરસ મજાનું. એ પોતે જ બળદગાડું એટલે કે જે બળદ હોય અને પાછળ ગાડું હોય, મતલબ એને વ્હીલ હોય, એ બળદગાડું. અને ઘોડાગાડી પણ બનાવી. આગગાડી પણ પોતે જ બનાવી. અને રોડ ફરતી ચકાચક ગાડીઓ પણ એ જ બનાવતા હતા. ઓહો હો, મતલબ ઓલા કુંભારના ચાકડાથી માંડી અને અત્યારની ગાડીઓ સુધી બધું જ એ પોતે જ બનાવતા હતા અને મજા કરતા હતા. નિશ્ચલભાઈને ચક્ર સાથે જ આગળ વધતા ગયા. શેના સાથે? તો કે ચક્ર હારે જ આગળ વધતા હતા. ઉડતું ચક્ર પણ બનાવ્યું. હવે આમ ઉડતું હોય આકાશમાં એવું ચક્ર પણ બનાવ્યું. ઊંચાઈ ઉપર જઈને ફોટા પાડતું ડ્રોન પણ એમણે જ સર્જ્યું. જુઓ, તમને ડ્રોન દેખાય છે ચિત્રમાં? યસ, આ ડ્રોન એ પણ એમણે જ સર્જ્યું એટલે બનાવ્યું. વાહ, કેવી મજા! ડ્રોન વડે ધગધગતા જ્વાળામુખીના ફોટા પાડ્યા, જ્વાળામુખી વોલ્કેનો એના ફોટા પાડ્યા. જંગલના હિંસક પશુઓના વિડીયો ઉતાર્યા. ઘરે પાછા આવી અને પોતાના શહેર ઉપર ડ્રોન ઉડાડ્યું અને ફોટા લીધા. એટલે જંગલમાં ગયા, એના ફોટા પાડ્યા મતલબ ડ્રોનથી, ને પછી પોતાના શહેર ઉપર એ ઉડાડ્યું અને પછી અંતે પોતાના ઘરના પણ ફોટો લીધા. અરે ઝૂમ કરીને પોતાના બેડરૂમમાં સૂતેલા એવા પોતાનો ફોટો લેવા, મતલબ ડ્રોન કેમેરો ક્લિક કર્યો. હવે ડ્રોન હતું, એને આમ ક્લિક એવો અવાજ કર્યો પોતાનો ફોટો લેવા અને કેમેરાના ફ્લેશ સાથે એકદમ જાગી ગયા. ઓહો, આ તડકો છે, ફ્લેશ નથી. જાગતાની સાથે જ મનોમન બબડ્યા. મનમાં ને મનમાં પોતે બબડ્યા, બડબડ કરવું એમ. અણગમાને કારણે આપણે કંઈક બોલીએ ને કે અરે યાર, આ કઈ ફ્લેશ બ્લેશ એવું નથી, આ તો તડકો છે, જેથી કરીને મારી ઊંઘ ઉડી છે, સપનું પૂરું થયું. ચલો, આ જે છે નિશ્ચલભાઈ સુતેલા છે અને આ એનું ડ્રોન છે જે એના સપનામાં આવ્યું હતું. અને રિયલમાં તો શું હતું? તડકો હતો. ઓકે, સ્વપ્નને યાદ કરી અને હજુ તો થોડા ખુશ થયા ત્યાં કુમળા તડકાએ જાણે કે કઠોર સંદેશો આપ્યો. કુમળું એટલે એકદમ સોફ્ટ હોય. ઓકે, કુમળા એટલે
એક મુલાયમ કહેવાય ને કે નરમ એકદમ, અને કઠોર એટલે એકદમ હાર્ડ હોય. એને સંદેશો આપ્યો એટલે કે એને કે મિસ્ટર નિશ્ચલ આટલું મોડે સુધી ઘોરાય નહીં. ઘોરવું એટલે એકદમ ઘસઘસાટ ઊંઘવું હોય ને, ઘોરવું કહેવાય એમ. તો કે આટલા મોડે સુધી ઘોરાય નહીં. હવે તડકાને કોણ સમજાવે કે હજી પરોઢીએ તો પાછલી રાતનું ભોજન એટલે ડિનર કર્યું છે. 3D પ્રિન્ટરમાં કશીક એવી ખામી સર્જાયેલી કે એને કંઈક, જો બહુ મસ્ત મસ્ત વસ્તુઓ આવશે અહીંયા. મેં તમને પહેલા જ કીધું, આ આધુનિક વિજ્ઞાન ટેકનોલોજીની વાતો છે આ ચેપ્ટરની અંદર, હે ને. અને આ પાર્ટ જે છે એ સંકલિત છે. સંકલિત એટલે કેવો પ્રકાર કે જે છે એ કોઈ ન્યૂઝપેપર છે, કોઈ આર્ટિકલ છે કે વેબસાઇટ છે, મતલબ કોઈ ઇન્ટરનેટ એમાંથી લેવામાં આવેલી હોય એવું આ ચેપ્ટર છે. આમાં પર્ટિક્યુલર કોઈ લેખકની માહિતી હોય નહીં. તો એને શું કહેવામાં આવે? સંકલિત. હવે પ્રિન્ટર જે છે એમાં કશીક ખામી સર્જાયેલી કે ખીચડીને બદલે માત્ર મગ અથવા ભાત જ નીકળ્યા. કંઈક એવું જે છે એ એની પાસે મશીન હતું 3D કે જેની અંદર આપણે કહેવાય ને કે ખીચડી બનાવે, એની અંદર ખાલી શું નીકળ્યા? તો કે મગ અને ભાત જ. ખેર, હવે ઝડપથી તૈયાર થઈ જવું પડશે એનો અહેસાસ થતા જ નિશ્ચલભાઈએ પથારીમાંથી કૂદકો માર્યો કે ભાઈ હવે ઝડપથી રેડી થવું પડશે, હે ને. રસોડામાં જઈ અને પાણી પીધું અને ચા તૈયાર કરવા સ્વિચ પાડી અને બહાર આવી ગયા. હવે જુઓ, અહીંયા ચા બનાવવા માટે પણ એ કંઈ કરતા નથી, ખાલી સ્વિચ પાડી દીધી એક, એટલે ચા તૈયાર થાય છે. વોશ બેસિન પર જઈને સ્વિચ ચાલુ કરી એ ઓટો બ્રશ પાસે અદબપૂર્વક ઊભા રહ્યા. હવે એક બ્રશ હતું, ઓટો બ્રશ, હે ને, એની ઉપર ઊભા રહી ગયા, એટલે એની પાસે એમ. અને અરીસાના સ્ક્રીન પર આજના સમાચાર જોવા મળ્યા. જે અરીસો છે, આપણું મોઢું જોઈએ, ચહેરો જોઈએ, એમાં એ સ્ક્રીન હતી અને સ્ક્રીનની ઉપર આમ સમાચાર હતા. સતત સ્ક્રોલ થતા, સ્ક્રોલ એટલે આપણે ન કરીએ સ્ક્રીન ઉપર આમ સ્ક્રોલ ઉપરથી નીચે કરતા જઈએ આપણે, ને ઘણીવાર આપણે શોર્ટ્સ છે કે આપણે વિડીયોઝ જે છે એવી રીતે આમ સ્ક્રોલ કરતા હોય ઘણીવાર, તો ઉપરથી નીચે એવી રીતે એમ. અને સ્ક્રીન એટલે પડદો, એમ પડદા ઉપર સ્ક્રોલ થતા સમાચારો પૈકી એક સમાચાર ઉપર એમનું ધ્યાન ગયું અને એમ થયું કે ઓ, આ સમાચાર તો કંઈક ઇમ્પોર્ટન્ટ છે. એ ચમક્યા અને આ એક ડગલું પાછળ હટી અને એ સમાચાર ઉપર ક્લિક કર્યું. ધ્યાનથી વિગતો વાંચવા લાગ્યા, ઇન્ફોર્મેશન વાંચી. ઓટો સમાચાર વાંચવામાં તલ્લીન, તલ્લીન એટલે એકદમ મશગુલ, એમ મગ્ન, એવી રીતે એમ. તલ્લીન નિશ્ચલભાઈનું ધ્યાન બ્રશના કણસવા ઉપર ગયું. હવે બ્રશ જે છે એ કણસવું એટલે દુઃખ કે પીડાના લીધે ઊંકાર કરે ને કણસવું કહેવાય, આમ ન હોય એવી રીતે એમ. એટલે હવે એમણે અરીસા ઉપરના એક લાલ ચાંદલા જેવા બટન ઉપર ટેરવું અડાડ્યું. ટેરવું એટલે આંગળીનો છેડાનો ભાગ, એને ટેરવું કહેવાય એમ. એને અડાડ્યું એમ. અને ડાયું ડમરું થઈ અને બ્રશ સ્થિર થઈ ગયું. બ્રશ પાછું પોતાની જગ્યાએ જતું રહ્યું, કણસતું નહોતું. આપમેળે પાણી આવ્યું, બ્રશ સાફ થયું અને શાંતિથી ચાર્જિંગ પ્લેસમાં ગોઠવાઈ ગયું. બ્રશ શાંત થયું, પણ નિશ્ચલભાઈની અશાંતિ વધતી જતી હતી. એક જ સમાચાર વાંચી અને એમણે એ જ અરીસા ઉપર બીજો સ્ક્રીન ખોલ્યો. હવે બીજી સ્ક્રીન પણ એણે અરીસામાં ખોલી, અરીસા ઉપર. પોતાની પ્લાનિંગ ડાયરી જે છે, પ્લાનિંગ ડાયરી એટલે આપણે ડાયરી ન લખીએ જેમાં ટુ ડુ લિસ્ટ હોય કે ભાઈ આજે તમારે આ કરવાનું છે ને આજે આ કરવાનું છે ને. તમે સ્ટુડન્ટ છો તો તમારું શું હોય? તો કે ડાયરી જે છે એમાં તમારું ટાઈમ ટેબલ હોય કે ભાઈ આજે આ બુક લઈ જવાની છે, આજે આનો ક્લાસ છે, આજે આનો ક્લાસ, એવી, હે ને. તો પોતાની પ્લાનિંગ જે છે એ ડાયરીને ઓડિયો મોડ ઉપર રાખી. ઓડિયો મોડ એટલે કે જેમાં ફક્ત બોલે, એમ શ્રાવ્ય માધ્યમ. ઓડિયો આમ જોઈને ના, એ ડાયરીમાં ટીક ટીક નહીં કરવાનું, બોલે અચ્છા તમારો આજે આ પ્લાન છે, 4 વાગે મીટિંગ છે, 2 વાગે આમ છે, ઓકે, એવી રીતે એમ. ઓડિયો મોડ ઉપર મૂકી ઝડપથી રસોડા તરફ ગયા. આપ મેળે તૈયાર થયેલી ચા પીવાનું હજુ શરૂ કરે ત્યાં જ તો મશીન બોલવા માંડ્યું. શું બોલવા માંડ્યું મશીન? કે છેલ્લા 3 દિવસથી તમે તમારી ડાયરી જોઈ નથી, 3 દિવસથી કઈ આમ ફોલોઅપ લીધું નથી, 3 દિવસના કામ જે છે એ સ્ટેટસમાં પેન્ડિંગ જ આવે છે, એટલે બાકી ને બાકી જ છે, એવી રીતે એમ. અને એને ઓકે કરો, આવું 2 વાર બોલાયું. અને એટલે નિશ્ચલભાઈએ કહ્યું ઓકે. મશીન બોલ્યું તમે ચોક્કસ છો? આર યુ શ્યોર? એવું ન કે એવી રીતે એમ. એ બધા જ કામમાં ઓકે કરવાનું છે? એ ના ના, એક પછી એક કામ બોલો એમાં હું ઓકે કરતો જઈશ. કુલ 27 કામની યાદી છે. કેટલા હતા? 27 કામ યાદી હતી. અને બધા જ ક્રમશઃ બોલું? મશીને પૂછ્યું. ના, હું પછી જોઈ લઈશ, બોલી અને ઝડપથી બાથરૂમમાં પહોંચ્યા. ક્યાં ક્યાં કામ બાકી હશે એ અંગે વિચારતા વિચારતા એટલું તો સમજાયું કે આજે મારે એક સ્માર્ટ બોર્ડ, એટલે સ્માર્ટ બોર્ડ સિસ્ટમ એટલે વિવિધ જે હોય ને
આમ કળાથી એનાથી બનેલું અને ચતુરાઈથી કામ કરતું યંત્ર હોય એને સ્માર્ટ બોર્ડ સિસ્ટમ કહેવાય. એ સ્માર્ટ બોર્ડ સિસ્ટમ જે છે એ ઓફિસેથી લેવાની છે અને 400 કિલોમીટર દૂર બપોર સુધીમાં પહોંચાડવાની છે. મતલબ એને એમ થયું કે મારે ભાઈ એક કામ કરવાનું છે. કયું કામ? તો કે સ્માર્ટ બોર્ડ સિસ્ટમ ઓફિસથી લેવાની, કે જે આમ આધુનિક છે, બધા કામ ચતુરાઈથી કરે એવું યંત્ર એ ઓફિસથી લેવાની છે અને 400 કિલોમીટર દૂર બપોર સુધીમાં જ પહોંચાડવાની છે. કારણ કે આજે જોયેલા સમાચાર મુજબ આઝાદી શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં, શતાબ્દી મહોત્સવ એટલે શતાબ્દી એટલે 100 વર્ષ જ્યારે પૂરા થાય, અને મહોત્સવ એ 100 વર્ષ પૂરા થઈ ઉજવાતો ઉત્સવ હોય એને શતાબ્દી મહોત્સવ કહેવાય. તો એની અંદર ઉજવણીમાં મુખ્ય મહેમાને કાલે સવારે એનું લોકાર્પણ કરવાના છે. હવે લોકાર્પણ એટલે લોકોને અર્પણ કરવું, એમ સંધિ છે. લોક પ્લસ અર્પણ મતલબ લોકોને અર્પણ કરવું એટલે લોકો માટે ખુલ્લું મૂકવાનું હોય, મતલબ એવું. એ લોકાર્પણ કરવાના છે. નાસ્તો કરવાનું બાકી રાખી, એને બ્રશ કર્યું, ચા પી લીધી, હે ને, હવે નાસ્તો કરવાનું બાકી રાખી અને નિશ્ચલભાઈ ઝડપથી કામ ઉપર જવા તૈયાર થઈ ગયા. આજ સુધી એ પોતાના કામમાં મોડા પડ્યા નથી. મતલબ હંમેશા કહેવાય ને કે અર્લી બર્ડની જેમ વહેલા જ હોય, એવી રીતે પોતાની એ છાપ આજે ધૂળધાણી થઈ જવાના ભય અને ઓર્ડર કેન્સલ, કેન્સલ એટલે રદ, કે ભાઈ હાય હાય હું ટાઈમે પહોંચીશ નહીં તો ઓર્ડર કેન્સલ થઈ જશે, એની થનાર આર્થિક નુકસાનનો ડર. મતલબ કે જો ભાઈ હું આ વસ્તુ જે છે અહીંયા મારે પહોંચાડવાની છે, હું નહીં પહોંચાડું તો કેન્સલ થઈ જશે અને પરિણામે મને આર્થિક શું થશે? તો કે નુકસાન થશે. એમનો ડર હતો, એટલે કે ચિંતા હતી એની, અને એમના ચહેરા ઉપર જોઈ શકાતો હતો. આપણને પણ આપણો ચહેરો જે છે ને એ એક્સપ્રેસિવ હોય. મતલબ તમે ખુશ છો, તમે દુઃખી છો, કંઈ પણ હોય તો તમારા ચહેરા ઉપર દેખાય જ જાય ને. એટલે એવી રીતે આનો પણ ડર હતો કે ભાઈ આર્થિક નુકસાન થશે મને, કદાચ હું આ સમયસર નહીં પહોંચાડી દઉં, તો એના ચહેરા ઉપર જોઈ શકાતું હતું. ઘરમાંથી નીકળતા હતા ત્યાં વહેલી સવારથી મેદાનમાં રમવા ગયેલી દીકરી ઘરે આવી, બાપુજીને પગે લાગી. 7મા ધોરણમાં ભણતી સ્નેહા, જુઓ તમારા જેવડી જ છે, હે ને, 7મા ધોરણમાં ભણે છે. શું છે એનું નામ? સ્નેહા. આપણો પાઠનો મેઇન બીજો કેરેક્ટર એટલે સ્નેહા. એના બાપુજીનો ચહેરો તરત જ વાંચી ગઈ અને તરત ખબર પડી ગઈ પપ્પા કંઈક ચિંતામાં લાગે છે, હે ને. શેનું ટેન્શન છે બાપુજી? પોતાની મુશ્કેલીની વાત કરતા કહ્યું કે જો ને અશક્ય ઝડપે કામ કરવાનું આવ્યું છે. એટલે પપ્પાએ એને ચિંતા હતી, એ જણાવી કે મારે એકદમ અશક્ય લાગે છે, હું બપોર સુધીમાં કેમ પહોંચીશ 400 કિલોમીટર, એમ કામ કરવાનું આવ્યું છે. કરી દેવાનું પપ્પા, સ્નેહાએ કહ્યું. સ્નેહા એકદમ બિંદાસ લાઈક એમ, કરી દેવાનું, એમાં શું? અરે મારી માવડી, ફૂલ સ્પીડમાં નોન સ્ટોપ ગાડી ચલાવો. નોન સ્ટોપ એટલે ઊભી પણ ન રાખવું, જરાય રોકાવ પણ નહીં, તો પણ એમ ત્યાં કેવી રીતે સમયસર પહોંચાય? અને આપણા શહેરમાંથી બહાર નીકળતા જ એકાદ કલાક લાગી જાય, એટલો બધો ટ્રાફિક હોય. ટ્રાફિક એટલે વાહનોની અવર જવર હોય એમ. ત્યાં હું કેમ કરીને પહોંચું? આપણા સિટીમાંથી બહાર નીકળતા જ 1-1.5 કલાક થાય એમ. આમ કહી અને એમણે પોતાની કાંડા ઘડિયાળ, કાંડું એટલે આ હાથ જે છે એનો પંજા સાથે, જ્યાં આપણે ઘડિયાળ પહેરીએ ને કાંડું કહેવાય, રાખડી બાંધીએ, ઓકે, એ વસ્તુ એમ, જ્યાં હાથનો પંજો જોડાયેલો હોય એ ભાગ, એમ કાંડા. ઘડિયાળ ઉપર 2-3 વાર આંગળી અડાડીને તરત જ એમના પાર્કિંગમાં મૂકેલી ગાડી જાતે જ એના પરસાળ પાસે ઊભી રહી ગઈ. પરસાળ એટલે ઘરનો આગલો ભાગ હોય છે ને, એને પડસાળ અથવા તો પરસાળ કહેવામાં આવે. અને એમાં શું કહેવાય, પાર્કિંગમાં મૂકેલી ગાડી જાતે જ પરસાળમાં આવીને ઊભી રહી ગઈ. એમને દરવાજો જાતે જ ખુલી ગયો. નિશ્ચલભાઈ એમાં બેસવા જતા હતા ત્યાં સ્નેહાએ કહ્યું, હે નિશ્ચલ રાયજી, આ ડબ્બો તમને નહીં પહોંચાડે. એ કે આ ડબ્બો તમને નહીં પહોંચાડે. અરે મારી ફૂલ્લી ઓટોમેટેડ ગાડીને તું ડબ્બો કહે છે? એના પપ્પાએ, નિશ્ચલભાઈ હતા એની સ્નેહાની પુત્રીને કહ્યું, હાય હાય, મારી સંપૂર્ણ સ્વયં સંચાલિત એમ ઓટોમેટેડ ફૂલ્લી જે કાર જે છે એને તું ડબ્બો કહે છે? કે હાય હાય એમ. અરે નહીં પપ્પા, આ પણ આ ટ્રાફિકની ખલેલ વગર સમયસર પહોંચવું હોય એટલે ખલેલ એટલે અડચણ એમ, ટ્રાફિક ન નડે અને એવી રીતે જો તમારે ટાઈમસર પહોંચવું હોય તો એર ટેક્સી જ જોઈએ. એર ટેક્સી? ઓ બાપા, એર ટેક્સી કે એમ ને એ મને ન ફાવડે. માંડતા ઓટોમેટિક ગાડી ફાવી છે, કે ઓટોમેટેડ ગાડી છે એ માંડ ફાવી છે એમ. હું ટેક્સી નો પ્રોબ્લેમ, હું છું ને, મને સાથે લઈ જાવ. સ્નેહા કે મને આવડે છે, કઈ વાંધો નહીં, મને સાથે લઈ જાવ. હે, તને એર ટેક્સી ચલાવતા આવડે છે?
કઈ સાદી ગાડીનું સ્ટાયરિંગ પણ પકડ્યું છે કે કોઈ રીતે સાદી ગાડી હોય એનું સ્ટીયરિંગ પણ પકડ્યું છે, એટલે કે જે ઓલું ન હોય વાહનને નિર્ધારિત દિશામાં લઈ જવા માટે ઉપયોગી હોય પૂરજું એને સાધન, એને સ્ટીયરિંગ કહેવામાં આવે, કે કોઈ દી પકડ્યું તને આવડે છે એમ. એમાં સ્ટીયરિંગ પકડવાનું ના આવડે પપ્પા, ન આવે પપ્પા એ કે હવે એ પણ ફૂલ્લી ઓટોમેટેડ જ હોય, એમને સ્પષ્ટ સૂચના આપતા આવડે એટલે બસ, એટલે હંમેશા એને સ્પષ્ટ સૂચના એટલે ઇન્ફોર્મેશન આપવાની, એટલે એ કરે રાખે એનું કામ એમ. ડૂબતા માણસને તણેખલાનો સહારો હોય એવું કહેવાય, કે ડૂબતા માણસને તણખલો પણ સહારો હોય, મતલબ સાવ આશા ન હોય એમાં એક આશા આવી એટલે નિશ્ચલભાઈએ સ્નેહાની મદદ મળી. સ્નેહા તૈયાર થવા ગઈ એ પહેલા પોતાના કાંડે બાંધેલી ઘડિયાળની સ્ક્રીન ઉપર 2-3 વાર ટેરવું અડાડ્યું. એને પણ એના પપ્પાની જેમ આમ ઘડિયાળ હતી એની પર ટેરવું અડાડ્યું એમ. સ્નેહા તૈયાર થઈને આવી, પરસાળમાં એર ટેક્સી ઊભી હતી. નિશ્ચલભાઈ એ ગાડીના કાચમાંથી અંદરની વ્યવસ્થા જોવાની કોશિશ કરતા હતા, કે હે આની અંદર તો કેવું દેખાય છે, કેવું નહીં. જુઓ અહીંયા તમને ચિત્ર જે છે આ એર ટેક્સી છે, દેખાય છે અહીંયા આ, અને આ જો ઉડે છે હે ને ઉપર, તો આ એર ટેક્સી, તમને ખબર પડે ને કે ચિત્રમાં શું આપેલું છે, રાઈટ? એટલે અચ્છા, આપણે ક્યાં હતા? તો એર ટેક્સી જે છે, યસ, એકવાર દરવાજો ખોલવાનો પ્રયાસ પણ કર્યો, એટલે પ્રયત્ન કર્યો એમ કે ભાઈ દરવાજો ખુલે તો, પણ ખુલ્યો ન હતો. સ્નેહાના અવાજથી દરવાજો ખુલ્યો અને બંને જણા ગાડીમાં ગોઠવાયા. બંનેના સીટ બેલ્ટ જાતે જ બંધાઈ ગયા, ઓટોમેટિકલી એમ સીટ બેલ્ટ બંધાઈ ગયા. સ્નેહાએ પપ્પાને એર ટેક્સીની વિગતો સમજાવી અને પછી કહ્યું, તમે એક સૂચના આપો પપ્પા, હવે તમારો અવાજ પણ ઓળખશે, હવે એનો અવાજ પણ ઓળખશે. નિશ્ચલભાઈએ દરવાજો બંધ કરો એવું બોલ્યા એટલે દરવાજો બંધ થઈ ગયો. ગંત વ્યવસ્થાને પ્રયાણ કરો એટલે કે મુસાફરી શરૂ કરો બોલ્યા અને એર ટેક્સી હવામાં ઊંચકાઈ. કોઈ જ જાતના અવાજ કે ઘોંઘાટ વગર એર ટેક્સી 500-600 કિલોમીટરની ઝડપે આકાશમાં ઉડતી હતી. પહેલી જ વારની આ રોમાંચક મુસાફરીથી આનંદમાં નિશ્ચલભાઈ પોતાનું ટેન્શન ભૂલી ગયા. એને તો મસ્ત મજાનું, હા હા પહેલી વાર આવી રીતે મુસાફરી કરી, આટલા થોડીક વાર પહેલા તો એ બિચારા ટેન્શનમાં હતા, શું થશે શું નહીં, બધું ભૂલી ગયા. ઊંચાઈ ઉપરથી જમીન પરના ઝાડ, ઘર, વાહનો, કારખાના જોવાની મજા આવતી હતી. નિશ્ચલભાઈએ જોયું કે કોઈ એર ટેક્સી જે છે એનો સમાન ઊંચાઈ ઉપર ઉડતી ન હતી. એટલું જ નહીં, એર ટેક્સીના ડેશબોર્ડ ઉપર, ડેશબોર્ડ જે છે એટલે યંત્રો એમ, ઈ ઓજારો રાખવા માટેનું પાટિયું છે, ડેશબોર્ડ હોય એમાં એમ, એમાં પણ કંઈ દેખાતું હતું કે અંદાજે 100 કિલોમીટરની ત્રિજ્યામાં અત્યારે બીજી કઈ કઈ એર ટેક્સી ઉડી રહી છે, મતલબ એની ત્રિજ્યામાં આટલી આસપાસ એમ કહેવાય ને કે એટલે સરાઉન્ડિંગ એરિયામાં કઈ કઈ ટેક્સી ઉડી રહી છે એમ. એર ટેક્સીની શક્તિશાળી સેન્સર એટલે પરીક્ષક એમ વિશે એમણે અગાઉ સાંભળેલું, પણ આજે જાત અનુભવ થયેલો એમ, સેલ્ફ એક્સપિરિયન્સ એને થયેલો. પહોંચવાનું સ્થળ નજીક આવ્યું એટલે દીકરી સ્નેહાએ ડેશબોર્ડ ઉપર ટેરવાથી એર ટેક્સીને સૂચના આપવાનું શરૂ કર્યું. એર ટેક્સીની ગતિ થોડી ધીમી થઈ, ધીમે ધીમે નીચેની તરફ પણ આવતી હતી. હવે એર ટેક્સી જે ઊંચે હતી એની બદલે નીચે આવતી હતી. નિશ્ચલભાઈએ સ્નેહાને આ બધું કરતી જોઈ વિચારતા હતા. શું વિચારતા હતા? કે ક્યાં અમારું બાળપણ, હું નાનો હતો ત્યારે મને શું આવડતું ને ક્યાં સ્નેહાનું બાળપણ. અમારા વખતે તો ખિસ્સામાં ફરજિયાત મોબાઈલ રાખવો પડતો, અત્યારે મોબાઈલ તો ક્યાંય જોવા પણ મળતો નથી. અત્યારે તો જ્યાં અને જ્યારે ઈચ્છો ત્યાં ત્યારે મોબાઈલથી પણ મોટો સ્ક્રીન મળી જાય. અમારા વખતમાં તો સ્માર્ટ બોર્ડ પણ કેવા, એને ચલાવવા કોમ્પ્યુટર જોઈએ, પ્રોજેક્ટર જોઈએ, ઇલેક્ટ્રિસિટી પણ જોઈએ. આજે તો બધું જ એક જ ખિસ્સામાં આવી જાય એવડું. અને તડકે મૂકો એટલે ચાર્જ પણ થઈ જાય, મતલબ સોલાર એનર્જીનો ઉપયોગ પણ થઈ જાય એમ. આમ વિચારતા હતા ત્યાં મનમાં ઝબકારો થયો. તરત જ સ્નેહાને કહ્યું, બેટા ટેક્સી પાછી લેવી પડશે. હું સ્માર્ટ બોર્ડ સિસ્ટમ લેવાનું તો ભૂલી જ ગયો, મતલબ જે મારે પહોંચાડવાનું હતું એટલે હું ભૂલી જ ગયો. સ્નેહાએ ટેક્સી થોડીક ઉપર લીધી અને હસતા હસતા કહ્યું, પપ્પા એ ટેક્સીનું ભાડું ડબલ થઈ જશે, મતલબ ફરીથી જવું ને પાછું આવવું તો ડબલ થઈ જશે એમ. ભલે થાય બેટા, પણ કામ તો પૂરું કરવું જ પડશે ને. જો કે આ વધારાના ભાડાના પૈસા બચાવું તો મને શું મળશે? કે પપ્પા એક્સ્ટ્રા હું તમારો જે એક્સપેન્સ છે, ખર્ચો જે છે એ બચાવું પૈસા તો શું મળશે? તું કહે તે અત્યારે મને ભાડા કરતા સમય વધુ કિંમતી છે, મતલબ અત્યારે તો ટાઈમ ઇઝ મની હે ને, તો અત્યારે મારા માટે તો પૈસા કરતા સમયની કિંમત છે. હું ટાઈમસર પહોંચાડી દઉં એટલે ઘણું. ભલે દિવાળી વેકેશનમાં હિમાલયની યાત્રા કરાવશો? ઓહો, 7મા ધોરણમાં ભળે જ, પણ એના સપના કેટલા ઊંચા છે. આપણે હોય તો એમ કે મને ચોકલેટ આપજો ને આમ આપજો એમ આપજો. તમે શું કહો? કમેન્ટમાં જણાવો કે તમે
પૈસા બચાવ્યા હોય તમારા પપ્પાને તો તમે શું કહો વળતામાં? તમને એવું થાય મેમ કોમેન્ટમાં કેમ પૂછો, પણ મજા આવે ને, મને ખબર તો પડે વિદ્યાર્થીઓ મારું કેટલું સાંભળે છે કેટલું નહીં, હે ને? તો આ સવાલનો જવાબ આપજો. ઓકે, કે એણે એમ કહ્યું સ્નેહાએ કે પપ્પા દિવાળી વેકેશનમાં કેની યાત્રા કરાવો છો? તો કે હિમાલયની. તમે શું કહેશો તમારા પપ્પાને કે મમ્મીને કે હે ને કે દિવાળી વેકેશનમાં શું કરાવે અથવા શું આપે તમને? ચોક્કસ બેટા, પણ ભાડું બચાવતા તું એર ટેક્સીની સાથે અયોગ્ય રમત નહીં કરે ને, મતલબ કઈ આમ ફટાફટ કરવા માટે કઈ આમ તેમ નહીં કરે ને એવી રીતે એમ. એટલે ના ના, એ કઈ થોડી રમત થાય છે. આ તો મને અને મમ્મીને તમારા ભૂલકણા સ્વભાવ વિશે ખબર છે, એટલે ગઈકાલે જ તમારા શ્રીમતીજીએ મને સ્માર્ટ બોર્ડ સિસ્ટમ લઈ આવવાનું કહેલું. એટલે એ કે મને ખબર છે, એટલે તમારી શ્રીમતી એટલે વાઈફે શું કહ્યું હતું કે ભાઈ સ્માર્ટ બોર્ડ સિસ્ટમ લઈ આવજે. હું કાલે સાંજે જ લઈ આવેલી. જુઓ પાછળની સીટ ઉપર એમનું બોક્સ પડ્યું છે. વાહ મારી વાલુડી દીકરી, વાહ. દીકરીના ડાપણ, ડાપણ એટલે શાળપણ એમ, ડાયાપણું એ અને સમય સાચવ્યાની બેવડી ખુશી સાથે નિશ્ચલભાઈ એર ટેક્સીમાંથી બહાર આવ્યા. અહીંયા ઓલરેડી આપણે શબ્દાર્થ જે છે એ આપણે લીધેલા છે જ્યારે જ્યારે હું પાઠ સમજાવતી હતી ત્યારે, અને છતાં પણ ના આવડે તો એકવાર જોઈ લેજો, રૂઢિપ્રયોગ જોઈ લઈએ. ખાસ મોસ્ટ આઈએમપી ધૂળ ધાણી થઈ જવું એટલે બરબાદ થઈ જવું, એમ કે આટલું મેં કર્યું કાર્ય એવું છે એ ઝીરો થઈ જશે, હે ને, ધૂળ ધાણી થઈ જવું એમ, એવી રીતે. તો આઈ હોપ કે તમને આ પાઠ સરસ મજાની રીતે સમજાઈ ગયો હશે. આના પછીના પાઠની અંદર આપણે સવાલ જવાબની ચર્ચા કરીશું. હજુ સુધી જો તમે આ ચેનલને લાઈક શેર ના કરી હોય, સબસ્ક્રાઇબ તો કરી લેજો. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.